જામનગરમાં વકીલ નિર્મળસિંહ જાડેજા સામે ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવતા જામનગર બાર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં એક મહિલાએ પોતાના ઘરમાં તોડફોડ કરી ઘર ખાલી કરવાની ધમકી આપી અને 50,000 રૂપિયાની ખંડણી માંગવા બદલ નામચીન શખ્સ દેવલા ડોન સહિત સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં સહ આરોપી તરીકે વકીલ નિર્મળસિંહનું નામ પણ ઉમેરવામાં આવ્યું હતું। આથી જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા અને સેક્રેટરી મનોજ ઝવેરી સહિતના વકીલોએ રજૂઆત કરી હતી કે નિર્મળસિંહ જાડેજાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે, કારણ કે તેઓ બનાવ સ્થળે હાજર નહોતા। વકીલ મંડળે આ ફરિયાદ રદ કરવા આ પ્રકરણની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે કરાવવા અને જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી વકીલની ધરપકડ ન કરવા માંગણી કરી હતી। આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરતભાઈ સુવા, જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા અગાઉ એક મહિલા કે જેના પાડોશની અંદર કુટ્ટરખાનું ચલાવતી હતી એના વિરુદ્ધમાં એણે પોલીસને જાણ કરી, પોલીસ એમાં રેડ કરી અને બેનને આરોપી બનાવ્યા। એનો ગ્રીવન્સ રાખી અને બેને એક દેવલા ડોન નામના કોઈ વ્યક્તિ સાથે સંડોવી અને એની સાથે એક વકીલને પણ આરોપી બનાવી અને ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના એક નિર્દોષ વકીલને સંડોવાનું જે પોલીસનું કૃત્ય છે એ બિલકુલ ગેરકાયદેસર અને ગેરવ્યાજબી હોય। આ બાબતે આજરોજ જામનગર વકીલ મંડળની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને એમાં વકીલનો મંડળના તમામ સભ્યોએ સર્વાનુમતે નક્કી કરેલ કે આ બાબતે એસપી સાહેબને રજૂઆત કરી અને જે વકીલનું નામ ખોટી રીતે સંડોવામાં આવેલ છે એનું નામ તપાસના અંતે પોલીસ કાઢી નાખે, તપાસ કરે, નિષ્પક્ષ અને નિષ્ઠાપૂર્વક સાચી તપાસ કરે। જે ખોટી રીતે વકીલને સંડોવ્યો છે તો કાલ સામાન્ય માણસને પણ ગમે એને પોલીસ સંડોવી શકે, તો પોલીસ છે એ સર્વોપરી નથી। આ લોકશાહીની અંદર કાયદો અને કાનૂન છે એ સર્વોપરી છે, કોર્ટ સર્વોપરી છે અને આ બાબતે જો એનું નામ નહીં કાઢવામાં એને ખોટી રીતે આ જ રીતે સંડોવણી બાબતની તપાસ થશે તો વકીલ મંડળ લડી લેવાના મૂડમાં છે અને આ બાબતે જવું પડશે તો નામદાર હાઈકોર્ટ સુધી પણ જામનગર વકીલ મંડળ જશે।